શું નામ હતું? મુકેશ ચૌહાણ. મુકેશભાઈ, આ જે ડિમોલિશન થયું એમાં 24 લાખથી વધારે બિલ છે તે બતાવવામાં આવ્યું છે. તમને કેટલું મહેનતાણું થયું? 2000 રૂપિયા કેટલા દિવસમાં થયું? એક દિવસ. તમારે કઈ રીતના કામગીરી હતી? કેટલા વાગે થયું? સવારે 10 વાગે જેસીબી આવ્યા, પછી ડિમોલેશન ચાલુ થયું. સાંજે 4:30-5 પૂરું થઈ ગયું. કેટલી કલાક જેટલું શૂટિંગ થયું છે? 1.5 કલાક. અને તમને કેટલું વળતર મળ્યું? 2000 રૂપિયા. હા, એ આ કોર્પોરેશનમાં જે એજન્સી છે હિતેશભાઈ છે તેમને એવું બતાવ્યું કે એક્ટિવમાં 8,000 રૂપિયા આપવામાં આવે છે. તો 8,000 મળેલા છે? હવે ઈ હું કેવી રીતના કહી શકું? તમને ટૂંકમાં કેટલા મળેલા છે? 2000. એટલે તમને એવું લાગે છે કે આમાં ક્યાંક ભ્રષ્ટાચાર છે એવું? હું કહી ન શકું. તમે ચૂંટણીમાં પણ કામ કરેલું છે, હા. તો ચૂંટણીમાં તમને લાગે એવડા બિલ બનતા હોય એવું જોયેલું છે તમે ક્યારે? ના, એટલું નથી થયું કોઈ દિવસ. 24 લાખ જેટલું બિલ બની શકે, તમને શું લાગે? હવે ઈ તો આ કોર્પોરેશને જોવું જોઈએ. એટલે તમને લાગે કે આની તપાસ થવી જોઈએ? આ તો ઈ કોર્પોરેશને જોવું જોઈએ ને.